નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા પાંચાણી કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે કચ્છભરમાં લોકશાહીના પર્વની શાનથી ઉજવણી કરવામાં આવી હતી અને એક દિવસ માટે મતદારોએ શહેનશાહ બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તો આજે જોઈશું ચૂંટણીલક્ષી આ ખાસ બુલેટિન। સરહદી કચ્છ જિલ્લાની 327 ગ્રામ પંચાયતો માટે આજે સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ચૂંટણી હેઠળના ગામોમાં 793 મતદાન મથકો પર વહેલી સવારથી ગ્રામીણ કચ્છવાસીઓ પોતાના મૂળભૂત અધિકારનો ઉપયોગ કર્યો હતો। વહેલી સવારે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગનો ગરમાવો જોવા મળ્યો હતો। ગ્રામીણ કચ્છમાં 312 સરપંચ પદ અને 1820 વોર્ડના સભ્યોને ચૂંટણી માટે મતદાન થયું હતું। મતદાન પ્રક્રિયામાં 1569 મતપેટીઓનો ઉપયોગ થયો હતો। 280 ચૂંટણી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓએ શાંતિપૂર્ણ અને ન્યાયિક રીતે ચૂંટણીની જવાબદારીઓ અદા કરી હતી। મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે 4996 પોલીસ કર્મીઓને તૈનાત કરાયા હતા। 100 ઝોનલ રૂટ માટે એસટી નિગમે 89 બસો ફાળવી હતી। જિલ્લામાં 3,07,094 સ્ત્રી અને 2,78,100 પુરુષ મળીને કુલ 5,85,194 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મશક્કત હાથ ધરી હતી। મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ મુરતિયાઓની મીટ હવે 29મીએ થનાર મતગણતરી પર મંડાઈ છે। ત્યારે મતગણતરીમાં કોની લોટરી લાગે છે તે જોવું રહ્યું। તો હવે ચૂંટણીલક્ષી અહેવાલમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ કચ્છના દરેક તાલુકાઓમાં કેટલા પ્રમાણમાં મતદાન થયું તેની આંકડાકીય માહિતી પર। ભુજ તાલુકામાં આજે 12.5 ડિગ્રીની ઠંડી વચ્ચે પણ સવારથી જ લોકશાહીના પર્વની ઉજવણી શરૂ થઈ હતી। ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ પોતાના સુકાનીઓને ચૂંટી કાઢવા માટે મશક્કત આદરી હતી। ભુજ તાલુકાના 49 ગામડાઓમાં આજે મતદાન હાથ ધરાયું હતું, જેમાં ભુજના પરા સમાન માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે ઉમળકો જોવા મળ્યો હતો। અહીંના તમામ મતદાન મથકો પર વહેલી સવારથી જ લાંબી કતારો લાગી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદારો હોંશે હોંશે મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા। લોકશાહીના પર્વની ઉજવણી માટે માધાપરમાં આજે સવારથી જ તમામ કેબિનો, ચાની દુકાનો તેમજ અન્ય ધંધાર્થીઓએ બપોર સુધી સ્વયંભૂ બંધ પાડીને મતદાન કરવાની પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી। ગામના પછાત વિસ્તારોમાં પણ લોકોએ ઉત્સાહભેર બહાર આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન પ્રક્રિયામાં પૂરતા પોલિંગ સ્ટાફ, ઓબ્ઝર્વર સહિતના અધિકારીઓ અને પોલીસ તેમજ હોમગાર્ડના જવાનોએ પોતાની ફરજ બજાવી હતી। માધાપરની શાળા નંબર 1 કન્યા વિદ્યાલયના સંવેદનશીલ મતદાન મથકની પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે મુલાકાત લીધી હતી અને ફરજ પરના પોલીસ જવાનો સાથે પરામર્શ કર્યો હતો। માધાપરમાં વિકલાંગ અને વયોવૃદ્ધ મતદારોએ પણ લોકશાહીના પર્વને શાનથી ઉજવ્યો હતો। ગામના સુકાનીઓને ચૂંટવા માટે નવા યુવા મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું। અને અત્યારે હું મતદાન કરવા આવી છું। અહીં લોકોનો પ્રતિસાદ સારો મળી રહ્યો છે। લોકોની અત્યારે ભીડ પણ સારી જામી છે, પણ થપ્પાના કારણે થોડીક વાર લાગી રહી છે, પણ વાંધો નથી આવે એમ। લોકો પણ રાહ જોઈને વોટ કરવા માટે ઊભા છે અને વોટ કરીને જાશે એવું એમનું કહેવું છે। મતદાન કર્યું। માધાપર જુનાવાસની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે, જેમાં 4 મહિલા ઉમેદવારો મેદાને ઉતરી છે। ત્યારે સરપંચ પદ માટે વિકાસશીલ પેનલના ઉમેદવાર પ્રેમિલાબેન ચારડે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મતદારોની લાંબી કતારો જોઈને તેમણે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે વિકાસને વધાવીને લોકો સ્વયંભૂ મોહર મારવા બહાર આવ્યા છે। તો તેમના હરીફ ઉમેદવાર રાધિકાબેન ટાંકે પણ કહ્યું હતું કે આ પરિવર્તનની પહેલ છે। લોકો ગામમાં સુશાસન લાવવા માટે ઉમળકાભેર મતદાન માટે ઉમટી પડ્યા છે અને તેઓએ પણ જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો।
કાર્યકર્તા મારા બધાય મારો પૂરેપૂરો મને સપોર્ટ છે મારા કાર્યકર્તાનો, અને મને એકદમ ઉત્સાહ થાય છે કે આ એમ લાગે છે કે ના એક પ્રસંગ છે, પણ પાકી બધું મને મારી પબ્લિક ઉપર અને મારી પ્રજા ઉપર મને વિશ્વાસ છે. મને બધે બહુ જ ઉત્સાહ લોકોમાં મારા કરતાં પણ મારી પ્રજા ઉપર મને વધારે ઉત્સાહ જોવા મળ્યું. અત્યારે મારે કહેવાનું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી છે ને, જ્યારે મેં સરપંચ પદે ફોર્મ ભર્યો છે તો અત્યારે ગામમાં એક લાગણીનો માહોલ છે. આજ માધાપર ગામ એ સદર ગામ છે, અને અત્યારે બધેને એમ છે કે ના વ્યવસ્થિત સુશાસન 5 વર્ષ મળે તે માટેનો આજે હવન થઈ રહ્યો છે. મેં બધેને અપીલ કરું છું કે જે વ્યવસ્થિત અને સુશાસન આપે એ બધેને આપણે અત્યારે જોઈ કરી અને બધાય વોટ નાખે. બીજું કહેવાનું એ છે કે અત્યારે હું અહીંયા આવી છું બૂથમાંથી, તો મને અત્યારે જોવા મળે છે કે આજ બધા મોટી ઉંમરવાળા છે અને લાઈનો લાગી છે. અત્યારે સવારથી જ અત્યારે ગરદી છે અને બધાય અત્યારે સારી રીતે એવી વોટિંગ કરશે એવી હું આશા રાખું છું. બહુ સારામાં સારો જૂનાવાસના લોકો ઉત્સાહભેર અત્યારે વોટિંગ કરી રહ્યા છે. જનરલ વોટિંગ 60% 65% થતું હોય છે હરેક ચૂંટણીમાં, વધીને ક્યારેક 70% થતું, પણ આ વખતે જૂનાવાસ ગ્રામ પંચાયત ચૂંટણીમાં મારા હિસાબથી કમસે કમ 90% વોટિંગ થશે એવી મારી આશા છે. વત્તા શાંતિનો એકદમ માહોલ છે, બધા ઉત્સાહભેર વોટિંગ કરી રહ્યા છે. ઠંડી છે એકદમ, તે છતાં સવારના ઉઠીને લેન લાગી ગયેલી છે ત્યારે, એટલે આ જોતાં એવું લાગે છે કે આ વખતે ચૂંટણી એકદમ સક્સેસ જશે. ભુજ તાલુકાના સમૃદ્ધ એવા સુખપરમાં પણ વિકાસશીલ અને પરિવર્તનશીલ પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે પોતાના પ્રતિનિધિને ચૂંટી કાઢવા માટે લોકોએ વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સુખપરમાં પૂર્વ સરપંચ માવજીભાઈ રાબડિયાના અર્ધાંગીની અમરબેન રાબડિયા વિકાસની વાત સાથે મેદાને ઉતર્યા છે. તેમની સામે પરિવર્તન લાવવા માલતીબેન રાણાએ ઝંપલાવ્યું છે. સાથે દેવબાઈ હાલાઈ પણ સરપંચ પદની રેસમાં છે. ત્યારે આ ત્રણેય મહિલાઓ પૈકી કોને સુકાન સોંપવું તેનો ફેસલો સુખપરના મતદાતાઓએ કર્યો છે. સવારથી જ પોતાના ઉમેદવાર પર મહોર મારવા મહિલાઓમાં ભારે ઉમળકો જોવા મળ્યો હતો. સુખપરમાં વયોવૃદ્ધ, વિકલાંગ તેમજ પ્રથમ મતદાન કરતા યુવા મતદારોએ પણ ઉત્સાહ દેખાડ્યો હતો. સુખપરના 10 મતદાન મથકો પર 9,900 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સુખપરના સંવેદનશીલ મતદાન મથકોની જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણે ખાસ મુલાકાત લીધી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરે તે માટે પોલીસ સ્ટાફને ખાસ સૂચના આપીને તકેદારી રાખવા જણાવ્યું હતું. બહુ સારો માહોલ છે ને, ગામની અંદરથી બહુ ઉમળભેર આવે છે લોકો, અને બહુ લાઈનો લાંબી લાગે છે અને બધાને હોંશ છે મત આપવાનો. અમે પણ મત આપી આવ્યા છીએ મારો. અત્યારે તો હવે કાંઈ કહેવા જેવું નથી, પણ અમારે એમ લાગે છે કે એક પક્ષી વધારે મતદાન થાય છે એવું લાગે છે કે જૂના સરપંચ હતા એમના ઘરેથી પણ ધર્મપંથી છે એમને વધારે બહુમતીથી જીતાય એવું લાગે છે. સુખપર ગામે આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અહીં 10,000 જેટલા મતદારો છે અને મતદાન મથકની સંખ્યા 10 છે. સવારથી જ સુખપરમાં મતદારો મતદાન કરવા ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી હતી. જો કે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા સર્જાઈ ન હતી, પણ ગામના પૂર્વ સરપંચ એવા માવજીભાઈ રાબડિયાએ કહ્યું હતું કે ગામમાં જ્યારે 5,000 જેટલા મતદારો હતા ત્યારે પણ 10 બૂથો હતા અને હાલ મતદારો બમણા થઈ ગયા છે ત્યારે પણ મતદાન મથકો એટલા જ છે, તેમાં કોઈ વધારો થયો નથી. ત્યારે સુખપરમાં જો મતદાન મથકો વધારવામાં આવે તો લાઇનમાં ઊભા રહીને લોકોનો સમય ન વેડફાય અને ઝડપથી કામગીરી કરી શકાય તેવી પ્રતિક્રિયા પૂર્વ સરપંચ માવજીભાઈ રાબડિયાએ આપી હતી. આજે ગામ પંચાયતની સરપંચની ચૂંટણી છે, સભ્યો તથા ગામ પંચાયત સરપંચની. તો અમારા ગામમાં 10,000નું વોટિંગ છે અને 10 બૂથ છે. જ્યારે ઓછું 6,000નું મતદાન હતું ત્યારે પણ 10 બૂથ હતા. ત્યારે લાઈન ઓછી થતી, પણ અત્યારે તો લાઈન બૂથ ઉપર એટલી બધી છે કે બપોર સુધી તો લાઈન ઉપર જ ઊભું પડે એવું લાગે છે. કેમ કે 6,000ના મતદાનમાં 10 બૂથ હતા અને 10,000ના મતદાનમાં પણ અત્યારે પણ 10 બૂથ છે, એટલે બૂથ વધારવાની ખાસ જરૂર છે. મતદાનમાં તો આજે ગામમાં એવું લાગે કે કંઈક ઉત્સવ છે એવી રીતે, અને અમારા ગામમાં બધા ઉત્સાહિત છે. 10થી 15% લોકો બારે હોય છે, છતાં પણ અહીંયા 70થી 80% મતદાન થશે એમ સરપંચનું. હા, મહિલાઓ વહેલી સવારથી લાઈનમાં છે, પુરુષો પણ છે. ગામમાં એવું લાગે છે કે દુકાનો અને બધું બંધ છે, અગતા જેવું લાગે છે, અને ઉમળકો એટલો છે પબ્લિકને કે અમે પહેલો મત દઈ આવી, અને જે સિનિયર સિટીઝન હોય છે એને અમે લાઈનમાં નથી રાખતા, એને
આજ ચાલીને પહેલાં એનો ચાન્સ આપી છે. વ્યવસ્થા તો જે 10 બૂથ હોય છે એવી રીતે જ છે પહેલાં જેમ જ, અને એક રૂમમાં 2 બૂથ છે. એક બૂથમાં લગભગ 600થી ઉપર મત છે. આ એક વોર્ડમાં એટલે 2 વોર્ડ છે એક બૂથમાં, એટલે 1200 જેવું મતદાન થાય એટલે સ્વાભાવિક છે કે ટ્રાફિક થાય છે. તો આ તરફ પૂર્વ કચ્છના ગાંધીધામમાં 7 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરપંચ સહિતના સભ્યો મળીને કુલ 173 મુરતિયાઓનું ભાવિ મતપેટીમાં સીલ થયું હતું. 41 મતદાન મથકો પર આજે સવારથી જ ભારે ઉત્સાહ સાથે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ગાંધીધામ તાલુકામાં આવેલી 7 ગ્રામ પંચાયતોના 40,000 જેટલા મતદારોમાંથી ઉત્સાહભેર અનેક મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગાંધીધામ તાલુકાના કીડાણા, પડાણા, ગળપાદર, અંતરજાળ, ખારી રોહર, મીઠી રોહર તેમજ શિણાઈ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરપંચ પદના 16 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું હતું. સવારે કડકડતી ઠંડી વચ્ચે બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરાતા મંદ ગતિએ મતદાન થયું હતું. મુખ્યત્વે ચૂંટણીઓમાં હવે ઈવીએમનો જ ઉપયોગ થઈ રહ્યો છે. તેવામાં આ વર્ષે કચ્છ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં બેલેટ પેપરથી મતદાન થવાને કારણે તેની અસર ટકાવારી પર વર્તાઈ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. તો અંજાર તાલુકામાં પણ વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અંજાર તાલુકાની 24 ગ્રામ પંચાયતો પૈકી 22 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટેની જંગ છેડાઈ હતી, જ્યારે અન્ય 2 ગ્રામ પંચાયતોમાં સભ્ય પદે ચૂંટણી યોજાઈ હતી. ઐતિહાસિક અંજાર તાલુકાના ગ્રામજનોએ પણ પોતાના સુકાનીઓ પર મહોર મારીને તેમના ભાવિ ઘડી કાઢ્યા છે. અંજાર તાલુકામાં નાગલપર ગ્રામ પંચાયત, સત્તાપર, મેઘપર, બોરીચી સહિતના ગામડાઓમાં સરપંચ પદે કાંટાની ટક્કર થઈ છે, ત્યારે મતદારોએ પોતાના સુકાનીઓને મતપેટીમાં સીલ કરી દીધા છે. હવે તમામ મતદારો સહિત ઉમેદવારોની મીટ આગામી 29મીએ હાથ ધરાનાર મતગણતરી પર મંડાઈ છે. કચ્છભરમાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે અંતરિયાળ, રાપર અને ભચાઉ તાલુકાના ગામોમાં સવારથી ઠંડીની વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભચાઉ તાલુકાના લાકડિયા, જંગી, સામખિયાળી, વાંઢિયા, લખાપર, ગોડપર, મોડપર, શિકારપુરી સહિતના ગામડાઓમાં સવારથી જ મતદારોએ લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. તો રાપરના આડેસરમાં પણ ચૂંટણીને લઈને સારો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીંના 11 વોર્ડ અને સરપંચ પદ માટે 5200 જેટલા મતદારોએ મતદાન કરવા માટે ઉમટ્યા હતા, જેમાં સરપંચ પદે ભગાલાલ આહિર અને પ્રદ્યુમનસિંહ જાડેજા વચ્ચે ટક્કર જામી હતી. તો ટગા ગામે પણ 3 મહિલાઓ મેદાને ઉતરી હતી. ટગાના 1200 જેટલા મતદારોએ પોતાના સુકાનીને ચૂંટવા મસ્કત હાથ ધરી હતી. રાપરમાં 41 ગામડાઓમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જ્યારે ભચાઉમાં 38 ગામોમાં વોટિંગ કરાયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મુદ્દા તો ઘણા છે, પાણીના છે, લાઇટના છે. મારી પાસે ગામને એકદમ સ્વચ્છ રાખવા આ છે તે છે, બીજું કાંઈ ગામનો સંકલ્પ કરવા પાણીનું છે, રોડ લાઇટ છે, પછી કોઈ પણ જાતનું આ છે આર્થિક કામ માટે આવે છે. અમને તો ખૂબ સારું લાગી રહ્યું છે. ચૂંટણી એકદમ શાંતિથી ચાલી રહી છે. ગામ લોકો સાથ સહકાર દઈ રહ્યા છે. અમે તો શું એટલું જ કહેવા માંગીએ છીએ, સરપંચ માટે અમે એવું પદ નક્કી કર્યું છે કે જે ગામનો વિકાસ કરે એને મત દેવાનો છે. બરાબર, સરપંચ તો એ સૌની ફરજમાં આવે અને દરેકને જાણ કરે ભાઈ અમને મત આપો, અમે તમારા કામમાં સહયોગ આપશું. બરાબર, અને કોને આપો હોય તો અમારે મતની મરજી પ્રમાણે ગણતરી કરવાની છે કે કોને આપો તે. બરાબર, હાલના સ્થિતિમાં ચૂંટણી ચાલુ છે અત્યારે અને વાતાવરણ ધોધમાર છે આજે આ વખતે ચૂંટણીમાં, અને પબ્લિકે નક્કી કર્યું છે કે આ વખતે જે કામ કરે એને મત દેવાનો છે. બરાબર ને. બંદરીય માંડવી તાલુકામાં આજે 36 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. વહેલી સવારથી જ મતદાન માટે મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં કડકડતી ઠંડીમાં પણ મતદારોએ પોતાના સરપંચ પદના ઉમેદવારને મત આપવા માટે મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું. માંડવી તાલુકાના મસ્કા ગામની વાત કરવામાં આવે તો સામાન્ય સીટ હોવાને કારણે રાજગોર સમાજના 2 યુવાન અગ્રણીઓએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે, જેમાં રમતગમત સેલના કન્વીનર કીર્તિ ગોર અને પશુપાલન ડેરી વ્યવસ્થા સાથે જોડાયેલા મયુરભાઈ મોતા વચ્ચે સરપંચ પદની ટક્કર જામી છે. આજે મસ્કામાં પણ વહેલી સવારથી જ મતદારોએ પોતાના સરપંચ પદના ઉમેદવાર માટે મતદાન કર્યું હતું. તો મસ્કા નજીક આવેલા બાગ ગામની વાત કરવામાં આવે તો ઓબીસી અનામત સીટ હોવાને કારણે રજાકભાઈ સુમરા અને સવિતાબેન દેવી પૂજકે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે.
બાગ ગામમાં બે પેનલ વચ્ચે છેલ્લા થોડા સમયથી ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો સીરવા ગામમાં પણ બે ઉમેદવારોએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે, જેમાં વૈશાલીબેન ભાનુશાલીની પેનલને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો। ત્યારે હવે સીરવા ગામના મતદારો સરપંચ પદ માટે કયા ઉમેદવાર પર કળશ ઢોળે છે તે 2 દિવસ બાદ સ્પષ્ટ થઈ જશે। તો સીરવા નજીક આવેલા ગોધરા ગામમાં પણ સરપંચ પદ માટે બે પેનલે દાવેદારી નોંધાવી છે। ગોધરા ગામની વાત કરીએ તો વહેલી સવારથી જ મતદારોએ મતદાન માટે મતદાન મથકે પહોંચ્યા હતા। આજે સમસ્ત કચ્છ જિલ્લાની જુદી જુદી પંચાયતોમાં ગ્રામ પંચાયતોની આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે અમે પણ માંડવી તાલુકાના સીરવા ગામથી આ લોકશાહીના પર્વની ઉજવણીનો એક ભવ્યથી ભવ્ય ઉજવણી થાય અને વોટિંગ કરાય અહીંયા, અને વોટિંગ કરે जो પૂરો अधिकार है। वोटिंग करना ये बहुत जरूरी है, અને हरेक जन के जी किशोर भाई चो कि नरेंद्र भाई के भी अड़ी यंग અને છોકરી કે પેલા યંગ છોકરા वोटिंग कला वेंदा ज न हुआ, पर आज सिरवे गाम में भी ना आखे हिंदुस्तान के अंदर में यंग छोकरा वोटिंग कला करे हर जगह ते इतनी बड़ी लाइन हुई थी ने पुजी वञे था। नरेंद्र भाई जो सपनों ये साकार थींदो। सीरवा गाम में जो वोटिंग आज सौथी पहला तो नोंध ए लेवी घटे कि सीरवा गामना ज्यारे बंधारणનું निर्माण थयो छे त्यारथी सौ प्रथम वखत सरपंचश्रीની ચૂંટણી થઈ રહી છે। ગામમાં ઉત્સાહનો માહોલ છે। સરપંચ પદના બેલેટ પેપર પહેલી વખત જોવા મળ્યા ગામને, અને જે બંને સભ્યો જે ઊભા છે બંનેને બહુ બહુ ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે, અને સંપ સલાહથી સીરવા ગામની પ્રગતિમાં બધા સાથે રહીને આગળ વધશું એવો પૂરેપૂરો વિશ્વાસ છે। માં આશાપુરા વળી પૂજ્ય શ્રી હાજીપીર બાબા બધાનું સૌ ભલું કરશે એવી ખૂબ ખૂબ વિશ્વાસ શ્રદ્ધા સાથે આજના ચૂંટણીના માહોલ પછી સીરવા ગામના વિકાસ માટે અવિરતપણે બધા પ્રયત્નશીલ રહેશે। મુન્દ્રા તાલુકામાં આજે 19 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી। મુન્દ્રા તાલુકાના જરપરા, ભુજપર, લાખાપર, વિરાણિયા, નાના કપાયા, મોટા કપાયા, વડાલા સહિતની 19 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં નાના કપાયા ગામે બે મહિલાઓ વચ્ચે કાંટાની ટક્કર થઈ છે। મુન્દ્રામાં આજે વિવિધ મતદાન મથકો પર સવારથી ધીમી ગતિએ મતદારો મતદાન મથક સુધી પહોંચ્યા હતા। મુન્દ્રાની આરડી હાઈસ્કૂલ, CKM કન્યા વિદ્યાલય, પ્રાથમિક કુમાર અને કન્યા શાળા, લાલજી સુમાર પ્રાથમિક શાળા સહિતના વિવિધ મતદાન મથકોએ મતદારોની ભારે ભીડ જોવા મળી હતી। મતદાન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુન્દ્રા પોલીસ મથકના PI RN વિરાણી, કોસ્ટલ પોલીસ મથકના PSI HS ત્રિવેદી, મુન્દ્રા PSI MB પરમાર અને તેમની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। આ પ્રસંગે મુન્દ્રા ચૂંટણી અધિકારી SS સેનમાં, દિલીપસિંહ ચાવડા, AN ખત્રી સહિતના અધિકારીઓએ ચૂંટણીની વ્યવસ્થા ગોઠવી હતી। મુન્દ્રા તાલુકામાં 19 ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી। એમાં 19 સરપંચ અને 150 વોર્ડ એની ઇલેક્શન આજે હતી। અમારા 4 થી 5 વાગ્યાના સરેરાશ આંકડા મુજબ ઓલ ઓવર તાલુકામાં 70 થી 80% મતદાન થશે। એનું ટોટલ અમને 6:30 પછીના જ્યારે ફિગર મળશે ત્યારે એનું ચિત્ર સ્પષ્ટ થશે। 4 વાગ્યા સુધી અમારી પાસે રજૂ થયેલ આંકડા મુજબ તાલુકાનું 70% વોટિંગ થયેલ છે। એના પછીના 5 વાગ્યાના આશરે 10 થી 15% ગણતરી કરવામાં આવે તો 75% આજુબાજુનું આ વોટિંગ રહેશે। 5 વાગ્યા સુધી પ્રોપર મુન્દ્રા ગ્રામ પંચાયતમાં 70 થી 72% જેટલું વોટિંગ થયેલ છે, અને એ જ મુજબ જ્યારે પણ એના સાચા ફિગર અત્યારે કાઉન્ટિંગ કરી રહ્યા છે, એની કામગીરી ચાલુમાં છે, તો આશરે મુન્દ્રામાં 70 થી 75% વોટિંગ થયેલ હોવાનું અનુમાન છે અમારું। ભુજ તાલુકાના માનકુવામાં સવારથી ધીમી ધારે મતદાનનો પ્રારંભ થયો હતો। સરપંચ પદે મહિલાની સીટ પર દાવેદારી નોંધાવનાર 3 મહિલાઓ પૈકી મતદારોએ ગ્રામ્ય વિકાસ કરી શકે તેવા ઉમેદવાર પર મહોર મારીને તેમનું ભાવિ મતપેટીમાં સીલ કર્યું હતું। ગામની કેટલીક સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને જાગૃત મતદારોએ કોઈપણ પ્રકારના પ્રલોભનોમાં આવ્યા વિના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। માનકુવામાં સરપંચ પદે મંજુલાબેન ભુડિયા, વનિતાબેન હિરાણી અને હિનાબેન વરસાણી સરપંચ પદે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આજે તેમનું ભાવિ અહીંના મતદારોએ નક્કી કરી લીધું છે। માનકુવાના 14 વોર્ડના 7500 જેટલા મતદારોએ સવારથી જ 6 બૂથો પર મતદાન કર્યું હતું।
માનકુવાના જાગૃત મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને કહ્યું હતું કે ગ્રામ પંચાયતનું પોતાનું મકાન નથી. હાલ પંચાયત આંગણવાડીમાં ચાલે છે તો સ્વચ્છતાનો અભાવ છે અને પાણીની પણ સમસ્યા છે. ત્યારે આવા મુદ્દાઓ ધ્યાને રાખીને મત આપ્યો છે. જે કોઈ પણ ઉમેદવાર ચૂંટાઈને આવે તે આવી બાબતો અને મુદ્દાઓને ધ્યાન લઈને કામગીરી કરે તેવું મતદારોએ કહ્યું હતું. હા, હું આ ગામને જેમ બને એમ આગળ લાવવા ઈચ્છું છું અને પહેલે જે ગામની સમસ્યા છે, લોકો જે કહે છે એ બધું સાંભળી અને પછી એ પ્રમાણે આગળ વધીશ. અમારી પાસે એક પાણીની વ્યવસ્થા નથી, બહુ મીઠું પાણી નથી આવતું એ સમસ્યા છે અને ઢોર બધા બહુ બધા રખડે છે એ બધી સમસ્યા છે. ગ્રામ પંચાયતની અંદર જે સદસ્યો છે તે શરૂઆતના પીરિયડમાં શરૂઆતની ચૂંટણીમાં અત્યારે માની લો કે 2-3 મહિના થયા તો એ લોકો મહેનત કરશે. પછી માની લો કે 4.5 વર્ષ 4.5 વર્ષમાં એ લોકો કાંઈ પણ કરતા નથી અથવા તો કોઈ ધ્યાન દેતા નથી. એટલે એ પ્રત્યે પણ જાગૃતિ લાવવા માટે અમે અત્યારે મતદાન કર્યું છે. મતદાનની અંદર બીજું અત્યારે હમણાં જોયું તો એકને બદલી બીજો ભાઈ કોઈક વોટિંગ સ્ત્રી આપી ગયા, એ પણ અત્યારે ખોટું થઈ રહ્યું છે. તો ખરેખર એને પણ ચૂંટણી પંચે ધ્યાન દેવાની જરૂર છે. બીજું ગામમાં જે અત્યારે ગામની અંદર જે મનરેગાનું કામ ચાલુ છે, તો મનરેગાનું કામ જે છે ને એ કેન્દ્ર સરકારનું કામ છે, છતાં પણ એ મનરેગાનું કામ અત્યારે આ ગ્રામ પંચાયત કરતી નથી. ગ્રામ પંચાયતનું 5 વર્ષ પહેલાં એક મકાન હતું, એ મકાન આખું તોડી પાડવામાં આવ્યું. અત્યારે ગ્રામ પંચાયત માનકુવાની ગ્રામ પંચાયત નથી. આવડી મોટી વસ્તી છે છતાં પણ માનકુવાની કોઈ ગ્રામ પંચાયત નથી. અત્યારે બાલ મંદિર છે એની અંદર ગ્રામ પંચાયત બેઠેલી છે. જો હમણાં ગામમાં આપણે લાલજીભાઈ જે વાત કરી એ બધા જ મુદ્દામાં હું પહેલાં ઉલ્લેખ કરેલો હતો કે ગામમાં પહેલાં તો આપણું સ્વચ્છ ભારતનું અભિયાન ચાલે છે. સ્વચ્છ ગામડું બનાવવું અને લાઇબ્રેરી ગામમાં બનાવી, ગામમાં જ્યાં પણ રસ્તા નથી, જ્યાં પાણીની વ્યવસ્થા નથી, જ્યાં ગટર વ્યવસ્થા નથી, એ બધી યોજના છે આપણે હે ને સ્વચ્છ માટે કરી છે. તો આ જે લોકોએ બહુ સારું આપણે એવું કરશે તો એ લોકોએ આપણે સારું કામ કરવાની ઈચ્છા છે. તો આ લોકોએ જો પહેલાં કર્યું છે બધું સારું છે, એ અમને મંજૂર છે. અત્યારે અમને પણ એ જ છે કે આ લોકો ભાઈ બોલ્યા કે ગટર લાઈન તો છે જ, પણ આ જે ગટર ઓલી આપણે છે એ લાઈન આપણે જરૂરી લેવાની છે. તો એ લાઈન જો મળે ને સ્વચ્છ આપણે આ ગામ બધું નદી બધી તળાવ બધી આમ ગંદકી છે તો એ આપણે એના માટે આ લોકો આપણે કરવાનું છે. તો એ આપણે જરૂરી પણ છે ને જરૂરી એકદમ છે કે ગામ જે આપણે સ્વચ્છ ને સારો ને કરે ને બાકીનું ગામની અંદર કોઈ કજિયો ન થાય ને ગામની અંદર આપણે ઉમેદવાર એવો જોઈએ કે આમ આપણે શું કે ભક્તિથી એકદમ આમ જ્ઞાનથી એવી રીતે હોય એ ઉમેદવાર આપણે હોવો જોઈએ, ન તો આપણે ઉમેદવાર મંજૂર નહીં. તો ભુજ તાલુકાના આહિરપટ્ટીના ગામોમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ગામડાઓમાં પોતાના પ્રતિનિધિઓને ચૂંટી કાઢવા માટે મતદારોમાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક સામાન્ય માહોલ જોવા મળ્યો હતો. કેટલાક ગામડાઓ સમરસ થઈ ગયા બાદ બાકીના ગામોમાં આજે મતદાન થયું હતું. ભુજ તાલુકાના નાગોરમાં બંને સોરઠિયા ઉમેદવારો મેદાને ઉતરતા અહીં ઉત્કંઠાભર્યો માહોલમાં સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મતદાન માટે લોકોની લાઈનો જોવા મળી હતી. શાંતિપૂર્ણ માહોલમાં યોગ્ય વ્યવસ્થા વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તો ઝીંકણીમાં પણ સવારથી જ ધીમી ધારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. જ્યારે તાલુકાના લોરિયા ગામે ભાણજી મેઘજી ભાનુશાલી અને રાણુભા ડુંગરસિંહ જાડેજા વચ્ચે ટક્કર જામી હતી. અહીંના મતદાતાઓએ પણ પોતાના ભાવિ સુકાની પર મહોર મારીને તેમનું ભાવિ મતપેટીમાં સીલ કર્યું હતું. લોરિયા ઉપરાંત સુમરાસર અને બન્ની પચ્છમ વિસ્તારના ગામડાઓમાં પણ સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કચ્છના બારડોલી ગણાતા નખત્રાણા તાલુકામાં તેમજ તાલુકા મથકે પણ લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નખત્રાણા ઉપરાંત તાલુકાના વિરાણી, મથલ, વિગોડી, ઉગેડી, રતડિયા, ખોંભડી, ઉખેડા, રતામિયા, દેવીસર, જતાવીરા, મંગવાણા સહિતના ગામોમાં સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. નખત્રાણા તાલુકાના 177 વોર્ડના 387 સભ્યો ચૂંટણી લડી રહ્યા છે. 500 પ્રિસાઇડિંગ ઓફિસરો તેમજ 500 ઉપરાંત પોલીસ જવાનોએ ચૂંટણી દરમિયાન ખડે પગે ફરજ બજાવી હતી. નખત્રાણામાં 2 દિગ્ગજ મહિલાઓ વચ્ચે કાંટાની ટક્કર જામી હતી. ત્યારે અહીં મતદારોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. કડકડતી ઠંડીમાં પણ વહેલી સવારથી મતદારો પોતાના સમર્થક ઉમેદવારને ચૂંટી કાઢવા મતદાન કર્યું હતું. આજે કચ્છમાં કડકડતી ઠંડી વચ્ચે પણ ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોએ પોતાના સુકાનીઓ પર મહોર મારી દીધી છે. ત્યારે કચ્છના તમામ તાલુકાઓમાં કેટલા ટકા મતદાન થયું તેના પર કરીએ એક નજર.
ઉત્તરીય રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર હવે સરહદી કચ્છમાં થવા લાગી છે. 2016ના વર્ષાંતે ઠંડી બરાબરની જામી છે, જેમાં જિલ્લા મથક ભુજમાં આજે મોસમની સૌથી વધુ ઠંડી વર્તાઈ હતી. કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવનોને પગલે ટાઢોળું છવાઈ ગયું છે. જિલ્લા મથક ભુજમાં ગઈકાલે લઘુત્તમ તાપમાનનો પારો 13.6 ડિગ્રી સુધી નીચે ઉતર્યો હતો, જે આજે 1 ડિગ્રી સુધી ગગડીને 12.7 ડિગ્રી સાથે ભુજ ઠર્યું હતું. રાજ્યના શીત મથક નલિયામાં ગઈકાલની તુલનાએ 0.5 ડિગ્રી તાપમાન ઉંચકાયું હતું. તેમ છતાં આજે નલિયા 8.3 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી શીત મથક બની રહ્યું હતું. તો કંડલા એરપોર્ટનું તાપમાન પણ ગઈકાલની તુલનાએ 1.5 ડિગ્રી નીચે ગયું હતું. અહીંનું લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી સાથે મોસમનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું, જ્યારે કંડલા એરપોર્ટમાં પણ 2 ડિગ્રી જેટલા ઘટાડા સાથે આજનું તાપમાન 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હિમાચલમાં પ્રથમવાર થયેલી હિમવર્ષા બાદ તેની અસર કચ્છમાં વર્તાવા લાગી છે. તીવ્ર ઠારને પગલે લોકો વહેલી સવારે અને રાત્રે થરથરી ઉઠે છે. ઠંડીમાં થયેલા વધારાને કારણે જનજીવનને પણ વ્યાપક અસર પહોંચી છે. તો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ઉત્તર પૂર્વીય દિશાએથી વાતા પવનને કારણે વધેલી ઠંડી આગામી 36 કલાક સુધી યથાવત રહેશે. લાલન કોલેજથી લાલ કિલ્લાના સંવાદ સાથે સમગ્ર દેશમાં જાણીતી બનેલી ભુજની લાલન કોલેજમાં યુજીસી નેકની ટીમે ત્રિદિવસીય પરીક્ષણ હાથ ધર્યું છે. આજથી કોલેજની મુલાકાતે આવેલી ટીમે વિવિધ પાસાઓનો અભ્યાસ કરીને મૂલ્યાંકન કર્યું હતું. સરકારી કોલેજોમાં દર 5 વર્ષે યુજીસી દ્વારા મૂલ્યાંકન કરાતું હોય છે. અગાઉ લાલન કોલેજમાં વર્ષ 2008માં યુજીસીની ટીમે ઇન્સ્પેક્શન કર્યું હતું. ત્યારબાદ કોલેજ દ્વારા એપ્લિકેશન કરતા 1.5 વર્ષ પછી યુજીસીની ટીમ લાલન કોલેજમાં ઇન્સ્પેક્શન માટે આવી પહોંચી હતી. આ ટીમમાં આસામથી પ્રોફેસર GN તાલુકદાર, મહારાષ્ટ્રથી ડોક્ટર દિલીપ ભારમલ અને ચેન્નઈથી નિર્મલાબેન મૌર્ય લાલન કોલેજમાં મૂલ્યાંકન માટે આવી પહોંચ્યા હતા. આ ટીમ દ્વારા સૌપ્રથમ કોલેજના પ્રિન્સિપાલ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ યુજીસીની ટીમે ક્વોલિટી, એડમિનિસ્ટ્રેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિપાર્ટમેન્ટ, ફેકલ્ટીઝ, સિલેબસ, ક્લાસરૂમ અને અધ્યાપકો તેમજ છાત્રો સાથે મુલાકાતના મુદ્દાઓ પર પોતાની કામગીરી આરંભી હતી, જેમાં ખાસ તો કોલેજની ભૌતિક સુવિધાઓ તેમજ કોલેજમાં જુદા જુદા 15 જેટલા વિભાગોમાં ચાલતા અભ્યાસક્રમો અંગે મૂલ્યાંકન કર્યું હતું. તો કોલેજના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધ્યાપકો સાથે મુલાકાત કરીને ગોષ્ઠી કરી હતી. આવતીકાલે કોલેજના ભૂતપૂર્વ છાત્રો અને હાલના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ સાથે યુજીસીની ટીમના સભ્યો મુલાકાત કરશે. આ દરમિયાન વાલીઓ પોતાની રજૂઆત પણ યુજીસીના સભ્યોને કરી શકશે. વાલી સંમેલનમાં કઈ રીતે શિક્ષણના સ્તરને ઊંચું લાવી શકાય તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવશે. અમારા તરફથી પ્રશ્ન મૂકવાનો એ સવાલ એ રીતનો નથી કે આ પ્રશ્ન મૂકવાને કારણે ક્યાંય સોલ્યુશન મળશે, કારણ કે આ જે છે યુજીસી દ્વારા આ એરિયામાં કેવી રીતે કોલેજ ચાલે છે એની તપાસ કરતી સંસ્થા છે. અમારે તો ખાલી એટલું દેખાડવું છે કે તમે લોકોએ નક્કી કર્યું હોય અને ત્યાર પછી આ કોર્સ ચાલે છે તો એ બરાબર ચાલે છે બધા, એ અમારે એની. અને ખાસ કરીને સ્ટેક હોલ્ડર્સને પણ મારી રજૂઆત છે કે મને જે પ્રશ્નો આવતા હોય છે એ તમને હું વાત કરું તો કે એડમિશન બાબતના પ્રશ્નો આવતા હોય છે અને જે તે વખતે પરીક્ષામાં ઓછા ગુણ આવ્યા કે એમાં કોઈ મુશ્કેલી આવી હોય એ પ્રકારના સજેશન આવે છે. જ્યારે હવે જરૂરિયાત એવી છે કે અમે ખરેખર જે ભણાવી, માની લો કે ઇકોનોમિક્સ ભણાવીએ છીએ તો ઇકોનોમિક્સ સાચું ભણાવીએ છીએ કે નહીં એવું પણ સમાજે અમને પૂછવું જોઈએ કે તમે ગુજરાતી લિટરેચર ભણાવો છો કે ઇકોનોમિક્સ ભણાવો છો કે સાયન્સ ભણાવો છો, આ બધું સાચું છે કે નહીં એની તપાસ અમને અમારા કોલર એને એ રીતે કાના મળવા જોઈએ. અને જો એ ગ્રેડ મળશે તો તમારું પણ, એટલે કે જે વિદ્યાર્થીઓ જોડાયેલા જૂના છે એમના પણ કોલર ઊંચા થશે. અમારે પણ કોલર ઊંચા રાખીને કહેવાશે કે અમે એ ગ્રેડની કોલેજ. તાજેતરમાં જ કચ્છ યુનિવર્સિટીના કુલપતિએ યુનિવર્સિટીમાંની લાઇબ્રેરીમાં કચ્છ કોર્નર શરૂ કરવાની જાહેરાત કરી હતી. કચ્છના સર્જકો, સાહિત્ય સર્જકો તેમજ લેખકોએ કચ્છવીરો જે લેખો અને સાહિત્ય લખ્યા છે તેવા પુસ્તક વિદ્યાર્થીઓને આસાનીથી ઉપલબ્ધ થઈ શકે તેવા ઉદ્દેશ્યથી યુનિવર્સિટીને લાઇબ્રેરીમાં કચ્છ કોર્નરની રચના કરવામાં આવી છે. કચ્છના સાહિત્યકારોએ કચ્છ વિશે કચ્છ કોર્નરમાં ભેટ આપી હતી. કચ્છના 120 જેટલા સાહિત્યકારોએ સામૂહિક પોતાના પુસ્તકોની કચ્છ યુનિવર્સિટીને ભેટ આપી હતી. હવે આગામી સમયમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અથવા અન્ય કોઈ કચ્છ વિશે જાણકારી મેળવવા માંગે છે અથવા કચ્છ પ્રદેશ વિશે સંબોધન કરવા ઈચ્છે છે તે વ્યક્તિ માટે કચ્છ કોર્નર એક મહત્વનું કેન્દ્ર બની રહેશે. કચ્છ કોર્નર એ એવો સાહિત્યનો વિભાગ છે કે જેમાં આપણા કચ્છી સર્જકોએ કચ્છ વિશે જે પ્રકારનું સાહિત્ય સર્જન કર્યું છે
એમના જે કંઈ પ્રકાશનો થયા હોય એ બધા, કચ્છ વિશે જે સંશોધનો થયા હોય એ બધા, કચ્છ વિસ્તાર વિશે જે પણ સંશોધનો થયા હોય, બહારના કોઈ સંશોધકોએ કર્યા હોય, એ સમગ્ર સાહિત્ય એ કચ્છ કોર્નરમાંથી પ્રાપ્ત થઈ શકે. એ પાછળનો ઉદ્દેશ એ છે કે યુનિવર્સિટી કક્ષાએ જે વિદ્યાર્થીઓ કચ્છ વિશે કાંઈ પણ પ્રકારના સંશોધનો કરવા માંગતા હોય તો એમને સંદર્ભ ગ્રંથો, આધાર ગ્રંથો બધા જ કચ્છ કોર્નરમાંથી પ્રાપ્ત થઈ શકે. એ બાબતે અમે ઘણી વખત જાહેરાતો કરી હતી અને એના ભાગરૂપે જુદા જુદા સર્જકો વિના મૂલ્યે પોતાના પુસ્તકો યુનિવર્સિટી લાઇબ્રેરી માટે જમા કરાવવા આવતા હતા. પણ આ અલગ અલગ રીતે આવતા હોય ત્યારે કદાચ એમને સમય આપી શકાય, કોઈ મળવાનું થાય ન થાય, એટલે આજનો દિવસ અમે એક એવો નક્કી કર્યો હતો અને બધા જે સાહિત્યકારો, જે લેખકો, સર્જકો જેને આમ સંપર્કમાં હતા એવા લગભગ 120-25 જેવા વ્યક્તિઓનો વ્યક્તિગત સંપર્ક કરીને બધાને આજે 3:30 વાગે અમે કચ્છ યુનિવર્સિટીમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના નગરસેવકનો રાજીનામાનો મામલો હજુ સમ્યો નથી. 2.5 માસ અગાઉ ભુજ શહેરમાં પાણીની સમસ્યા બાબતે વોર્ડ નંબર 2ના નગરસેવક સુલેમાન હિંગોરજા પાણી સમસ્યા ન ઉકેલાય તો રાજીનામું આપવાની ચીમકી આપી હતી અને 2 દિવસ બાદ તેમણે ભુજ સુધરાઈમાં રાજીનામું ધરી દીધું હતું. પરંતુ ત્યારબાદ ખોટા લેટરપેડનો ઉપયોગ કરીને અન્ય કોઈ શખ્સે બોગસ સહી કરીને ભુજ નગરપાલિકામાં રાજીનામું આપ્યું હોવાની વાત ભુજ નગરપાલિકાના કાઉન્સિલર સુલેમાન હિંગોરજાએ કરી હતી. ત્યારબાદ વિપક્ષ દ્વારા પણ આ બાબતની તપાસ કરતા લેટરપેડ ખોટો હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે ફરી એક વખત કોંગ્રેસના નગરસેવકોએ કલેક્ટરને આ અંગે યોગ્ય તપાસ કરવા રજૂઆત કરી હતી. કલેક્ટરશ્રીને અમે એવું કીધું કે રાજ્યનું 26/12ના જે રાજીનામું આપેલ છે એ રાજીનામું ફરજી છે કે શું છે, હકીકતમાં તમે અમને જાણ કરો કે શું હકીકત છે. તો કલેક્ટરશ્રી સાહેબે કીધું કે ના એવું કાંઈ નથી, છતાં અમે બધી કાર્યવાહી કરીએ છીએ. જે કામકાજ છે કામકાજ કરતા રહ્યો ને એવું નહીં હોય કે ચૂંટણી કે એવું નહીં થાય. ફરજી બિલ્લું અમારે લેટરપેડ જે બિલ્લું છે, આઈસુભાઈનું લેટરપેડ બિલ્લું છે, સલીમભાઈનું લેટર બિલ્લું હતું ને રોશનબેનનું પણ બિલ્લું, એ લોકોનું બિલ્લું જ છે ને ફકીર મોહમ્મદભાઈનું પણ બિલ્લું લેટર, એ લોકો બધી લેટર બિલ્લું વાપરે છે. હું ગ્રીન વાપરું છું. અમે આ જે આપેલ રાજીનામું પ્રત્યે બિલ્લું લેટરપેડમાં આપેલો છે રાજીનામું ને નીકળ્યો છે રાતો, જ્યારે અમે રાજેન્દ્રસિંહને બધે અમે વિરોધ પક્ષ નેતાને બધે જ્યારે માંગ કરી ત્યારે અમે એ લોકોના કબાટમાંથી નીકળ્યો, આપણે પ્રમુખશ્રીના કબાટમાંથી લાલ લેટરપેડ એ લોકો નીકળ્યો છે, છતાં આપ્યો છે બિલ્લું આપેલો છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.